પંચમહાલ જિલ્લામાં આધાર કાર્ડમાં સુધારા વધારા કે વિગતો અપડેટ કરાવવા માંગતા નાગરિકો માટે કુલ 100 આધાર કીટો સેવામાં કાર્યરત છે। પંચમહાલ જિલ્લાની અંદર હાલ ભારત સરકાર ને રાજ્ય સરકારની સૂચના અંતર્ગત KYC ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લામાં NFSA રેશન કાર્ડ ધારકોએ 77% KYC કરાવી લીધેલું છે। હાલ જે 23% જે KYC બાકી છે તેમાં આધાર રિલેટેડ જે ઇસ્યુ આવે છે એમને KYC કરાવવામાં, જેમ કે એમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવાની જરૂર ઊભી થાય છે, આધાર કાર્ડની અંદર નામમાં સુધારો વધારો કરવા, આધાર કાર્ડ અપડેટ કરવાને આધાર કાર્ડની અંદર ફિંગરપ્રિન્ટ જે છે એ ન આવતી હોય તો એ આધાર ડેટા છે અપડેટ કરાવવો પડે છે। એ એટલા માટે કે જે રેશન કાર્ડની અંદર જે નામ હોય છે એ જ આધાર કાર્ડની અંદર નામ હોવું જોઈએ। તો આવું મિસમેચ જે થતું હોય અથવા મોબાઈલ નંબર લિંક કરેલો ના હોય તો મોબાઈલ નંબર પણ લિંક કરીને અપડેટ કરાવવાનો હોય છે। તો તેના માટે છે અહીંયા પંચમહાલ જિલ્લાની અંદર આપણી કુલ 100 કીટો ઉપલબ્ધ છે। તાલુકા લેવલે અને તાલુકાના આંતરિયાળ ગામોની અંદર પણ કીટો ઉપલબ્ધ છે, પરંતુ નાગરિકોને આ કીટો ની જે ઉપલબ્ધતા છે એની માહિતીનો અભાવ જણાય છે, જેથી કરીને તેઓ ફક્ત તાલુકામાં જે મામલતદાર કચેરી હોય છે, જ્યાં જનસેવા કેન્દ્ર હોય છે ત્યાં જ આવતા હોય છે। બાકી પણ તાલુકાની અંદર નજીકમાં એમનું ગામ હોય છે ત્યાં પણ આધાર કીટ ઉપલબ્ધ હોય છે, જેની માહિતી ન હોવાના કારણે તેઓ ત્યાં લાભ લઈ શકતા નથી। જેથી કરીને અમે દરેક તાલુકા વાઇઝ યાદી તૈયાર કરી છે। યાદીમાં એમનું આધાર કીટ કયા લોકેશન ઉપર છે, ગામનું નામ છે, એનો કોણ ઓપરેટર છે, એના મોબાઈલ નંબર છે, જેવી તમામ માહિતી એકઠી કરી અને દરેક મામલતદાર કચેરી તેમજ ગ્રામ પંચાયત સુધી પણ અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। અને આ જો કીટોની વાત કરવામાં આવે તો ગોધરાની અંદર હાલ 34 કીટ વર્કિંગ કન્ડિશનની અંદર છે, કાલોલની અંદર 15 કીટો હાલ ચાલુમાં છે, ઘોઘંબાની અંદર પણ 15 કીટો છે ચાલુ, હાલોલની અંદર 12 કીટો, મોરવાડામાં 11, શેરાની અંદર 10 અને જાંબુપુરામાં 3। આમ કુલ મળીને જિલ્લાની અંદર 100 આધારની કીટો છે એ ઉપલબ્ધ છે અને ચાલુ કન્ડિશનની અંદર છે। અને આપણું એવરેજ પણ રાજ્યમાં જે અન્ય જિલ્લાઓ કરતા એવરેજ પણ 35 થી 40 અપડેટ એક આધાર કીટની અંદર દરરોજની થાય છે, એટલે એવરેજ પણ સારું છે। જેથી કરીને નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે તમે નજીકની જે કીટ છે એ ત્યાં જઈ અને તમારું આધારનું અપડેટ કરાવી શકો છો। આધારની કીટો 2 પ્રકારની આવે છે, એક સ્ટેટ રજિસ્ટ્રાર હસ્તકની છે અને બીજી છે નોન સ્ટેટ રજિસ્ટ્રાર હસ્તકની। સ્ટેટ રજિસ્ટ્રારની અંદર કલેક્ટર કચેરી હસ્તકની જે કીટો છે, પંચાયત હસ્તકની છે, શિક્ષણ અને ICDS આ 4 પ્રકારની જે કીટો છે સ્ટેટ રજિસ્ટ્રાર હસ્તકની છે। નોન સ્ટેટ રજિસ્ટ્રારની અંદર આપણા જિલ્લામાં 3 પ્રકારની કીટો છે, જેમાં પોસ્ટ ઓફિસ ખાતે ઉપલબ્ધ છે, તેમજ બેંક ખાતે ઉપલબ્ધ છે અને સાથે સાથે જે CSC સેન્ટર કોમન સર્વિસ સેન્ટર આવે છે ત્યાં પણ ઉપલબ્ધ છે। આમ કુલ મળીને સ્ટેટ રજિસ્ટ્રારની 41 કીટો અને નોન સ્ટેટ રજિસ્ટ્રારની 59, એટલે કુલ 100 આધાર કીટો હાલ સ્ટેટ અને નોન સ્ટેટની વર્કિંગ કન્ડિશનની અંદર ચાલુ છે, જેથી તમામ નાગરિકોએ આનો લાભ લેવા વિનંતી છે।